હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ધ ફિઝિક્સ લેબ અગેન. આપણે રે ઓપ્ટિક્સના પ્રેક્ટિકલમાં આગળ વધી રહ્યા છીએ. ગઈકાલે આપણે મિરર અરીસા દ્વારા થતો પ્રકાશનું પરાવર્તન સમજી અને અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધી. હવે આજે અપ નેક્સ્ટ તમારો પ્રેક્ટિકલ નંબર 10, જેની અંદર આપણે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવાની છે. એની અંદર તમને પૂછવામાં આ રીતે આવે છે ભાઈ, તમે એક વસ્તુ સરખી રીતે સમજો ને તો તમને એકનો એક પ્રેક્ટિકલ છે એ કુલ બે રીતે પૂછી શકાય. કે એક કે તમે મૂલ્યોના આધારે કે અવલોકન કોષ્ટકની આધારે કેન્દ્ર લંબાઈ શોધો, અને બીજું તમને એવું પણ પૂછે કે આલેખો દોરી અને કેન્દ્ર લંબાઈ શોધો. તો બંને સરળતાથી આપણે આ રીતે સમજી શકીએ. પણ આજે આપણે જે છે એ પ્રેક્ટિકલી કેન્દ્ર લંબાઈ કઈ રીતે શોધે છે બહિર્ગોળ લેન્સની, એ આપણે મેળવશું. અને અપ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આલેખની મદદથી કેન્દ્ર લંબાઈ શોધવાની કોશિશ કરશું. તો તમારો એમ શું છે મૂળ કે બહિર્ગોળ લેન્સ માટે u અને v વચ્ચે અથવા તો 1/u અને 1/v ના આલેખ દોરી કેન્દ્ર લંબાઈ શોધો. તમને બે આલેખો ડ્રો કરવાના કહે છે. એક u વર્સિસ v નો આલેખ બનાવવાનો કહે છે અને એક 1/u વર્સિસ 1/v નો આલેખ દોરી બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવાનું કહે છે. તો સૌથી પહેલા તો બહિર્ગોળ લેન્સની બેઝિક માહિતી જે છે એ આપણને ખબર હોવી જોઈએ. તો બહિર્ગોળ લેન્સની બેઝિક માહિતીની અંદર આપણને ખબર છે કે લેન્સ છે એની અંદર પ્રતિબિંબ શેના કારણે રચાય છે ભાઈ? પ્રકાશના વક્રીભવનના કારણે રચાય છે ને. તો માનો કે કોઈ આ એક બહિર્ગોળ લેન્સ છે ભાઈ, આ એક બહિર્ગોળ લેન્સ, આની બધી જ રાશિઓની ચર્ચા છે આપણે થિયરીની અંદર કરી ગયા છે, એટલે એક એક વસ્તુની ડિટેલમાં હું અહીંયા નહીં પડું. પણ આપણે ખબર છે આ જે છે એને ઓપ્ટિકલ સેન્ટર કો કહેવામાં આવશે. એમાંથી પસાર થતી કાલ્પનિક અક્ષ જેને આપણે મુખ્ય અક્ષ કહીએ છીએ, બરોબર. આ એનું f બિંદુ, આ એનું 2f બિંદુ. હવે f છે 2f છે એ બધી વસ્તુ તમને ખબર જ છે ભાઈ, એટલે આની એક એક વસ્તુની વ્યાખ્યા પાછળ હું અત્યારે ટાઈમ બગાડતો નથી. તો f 2f આપણને ખબર છે. હવે એક વસ્તુ આપણને એ પણ ખબર છે કે બહિર્ગોળ લેન્સમાં જ્યારે આ લેન્સ ઉપર સમાંતર પ્રકાશના કિરણો આપાત થશે ત્યારે ક્યાં કેન્દ્રિત થશે? f ઉપર. સિમ્પલ વાત છે. માનો કે અહીંયાથી સમાંતર પ્રકાશના કિરણોનું વિસર્જન થાય છે, તો આ સમાંતર પ્રકાશના કિરણો જે છે એ ક્યાં છે મળશે? ક્યાં? અહીંયા 2f ઉપર કેન્દ્રિત થશે કે નહીં? તો આપણી અહીંયા જ્યારે જો વસ્તુ અંદર u ઇન્ફાઇનાઇટ છે ત્યારે v મને શું મળે છે? અહીંયા જેટલું ડિસ્ટન્સ કેટલું છે એની કેન્દ્ર લંબાઈ f જેટલું ડિસ્ટન્સ હશે, તો v મળશે મને f. સિમ્પલ એટલી વસ્તુ આપણને ખબર છે. હવે કેમ કે આપણે લાસ્ટ અરીસાની અંદર જે પ્રમાણે જોયું હતું કે વસ્તુનું સ્થાન શું હશે, તો પ્રતિબિંબનું સ્થાન શું હશે અને પ્રતિબિંબનો પ્રકાર શું હશે, એ વસ્તુ ઝડપથી જોઈ લઈએ. તો એના માટે હું ફરીથી આમાં જ કિસ્સો ડિસ્ક્રાઇબ કરું ભાઈ. તો કે એક આવો બહિર્ગોળ લેન્સ છે મારી પાસે, પાતળો બહિર્ગોળ લેન્સ. આ એની મુખ્ય અક્ષ. માનો કે આ f બિંદુ છે, આ જે બિંદુ છે એનાથી બમણા અંતરે 2f બિંદુ મળે છે. આ છે એ f બિંદુ છે અને આ જે છે એ 2f બિંદુ છે, બરોબર. એટલે સિમ્પલ વસ્તુ આપણે ખબર છે. હવે માનો કે મારે વસ્તુ જેવડું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મેળવવું હોય તો માનો કે પેલા વસ્તુ હું કેમ મૂકું છું? અહીંયા 2f ઉપર કોઈ h હાઈટની વસ્તુ મૂકું છું, કોઈ h હાઈટની વસ્તુ 2f ઉપર મૂકું છું. તો તમને ખબર છે કે અહીંયા યાદ છે કે પ્રકાશના કિરણો કયા કયા લેવાના? જો થિયરીની અંદર ભણી ગયા, બે પ્રકારના પ્રકાશના કિરણો લેવાના. કયા કયા? કે એક જે મુખ્ય અક્ષને સમાંતર હોય અને f માંથી પસાર થતી હોય, અને એક જે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતી હોય. આ ઓપ્ટિકલ સેન્ટર છે ને, આ ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતું હોય અને વિચલન થયા વગર. હવે ઈ બે કિરણો જે મળશે તે ફાઇનલ ઇમેજ રચાણી છે એમ કહેવાશે. તો હવે ખબર છે કે જ્યારે વસ્તુ 2f ઉપર પડી છે ત્યારે અહીંયા પ્રતિબિંબ ક્યાં રચાશે? 2f ઉપર જ, પરંતુ ઉલટું. તો હવે અહીંયા કોષ્ટક લખતો જાઓ કે ભાઈ વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v, અને પ્રતિબિંબનો પ્રકાર. આ બધી વસ્તુ ઝડપથી આપણે નોંધતા જઈએ. તો જ્યારે વસ્તુ 2f ઉપર પડીએ છે ત્યારે પ્રતિબિંબ ક્યાં મળશે? 2f ઉપર જ મળશે. પ્રતિબિંબનો પ્રકાર કેવો થશે ભાઈ? પ્રતિબિંબનો પ્રકાર થશે વાસ્તવિક, ઉલટું અને વસ્તુ જેવડું. બરાબર છે કે નહીં? આ બધી વસ્તુ આપણે થિયોરિટિકલ પ્રૂફ કરી ચૂક્યા છે. હવે માનો કે હું
વસ્તુને જે છે એ 2f થી દૂર લઈ જાઉં છું. માનો કે વસ્તુ જે છે એને હું 2f થી દૂર લઈ જાઉં છું, મતલબ વસ્તુ છે ને એને અહીંયા મૂકી છે સેમ એ સાઈડની વસ્તુ. તો વસ્તુને જ્યારે હું 2f થી દૂર લઈ જઈશ ત્યારે પ્રતિબિંબ મારું છે એ ક્યાં શિફ્ટ થશે? તમે જુઓ, વસ્તુ પહેલા અહીંયા 2f ઉપર હતી તો 2f ઉપર મળી, બરાબર. તો જો વસ્તુને હું આ બાજુ દૂર ખસેડીશ તો પ્રતિબિંબ પણ આ તરફ આવી રીતે ખસેડવું જોઈએ. તો મારું પ્રતિબિંબ છે એ ક્યાં મળશે મને? f અને 2f ની વચ્ચે ઉલટું, અને વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ, મતલબ આની હાઈટ h હોય, આની હાઈટ h પ્રાઇમ હોય, તો આપણે કહી શકીએ કે h ગ્રેટર ધેન ટુ h પ્રાઇમ થશે. મતલબ વસ્તુ ક્યાં મૂકી જુઓ, વસ્તુ ક્યાં મૂકી મેં? 2f થી દૂર, તો પ્રતિબિંબ ક્યાં મળ્યું મને? f અને 2f ની વચ્ચે. તો f અને 2f ની વચ્ચે પ્રતિબિંબનો પ્રકાર કેવો થશે? વાસ્તવિક, ઉલટું અને વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ મળશે આ સિચ્યુએશનની અંદર. હવે હું ફરીથી પાછી બીજી સિચ્યુએશન લઉં છું કે વસ્તુ મૂકું છું અહીંયા f અને 2f ની વચ્ચે. વસ્તુ મેં f અને 2f ની વચ્ચે મૂકી. જો ભાઈ તમે એક જ સિમ્પલ વસ્તુ પકડી રાખો ને કે જ્યારે આ સિચ્યુએશન હતી 2f સિચ્યુએશન, ત્યારે પ્રતિબિંબ મળતું હતું. જો વસ્તુ 2f થી દૂર લઈ જાય તો પ્રતિબિંબ 2f અને f ની વચ્ચે થશે. હવે એવી જ રીતે જ્યારે વસ્તુને હું f અને 2f ની વચ્ચે લઈ જાઉં છું, મતલબ પ્રતિબિંબ ક્યાં શિફ્ટ થશે? 2f થી દૂર શિફ્ટ થશે. તો મારું પ્રતિબિંબ છે એ 2f થી દૂર પણ વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ મળશે. મતલબ માનો કે અહીંયા હાઈટ આની h હોય, અહીંયા હાઈટ આની h ડબલ પ્રાઇમ થતી હોય, તો આ કિસ્સાની અંદર હું કહી શકું કે h ડબલ પ્રાઇમ ગ્રેટર ધેન ટુ h થશે. જો આ બધી શોર્ટકટ રીતો છે મોટોને યાદ રાખવા માટે વસ્તુના પ્રતિબિંબના સ્થાનના આધારે. તો ઓલરાઈટ, વસ્તુ ક્યાં મૂકી છે? f અને 2f ની વચ્ચે. f અને 2f વચ્ચે પ્રતિબિંબ ક્યાં મળશે? 2f થી દૂર. પ્રતિબિંબનો પ્રકાર કેવો થશે? વાસ્તવિક, ઉલટું અને વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ મળશે. સિમ્પલ. પણ હવે માનો કે હું વસ્તુ મૂકું છું અહીંયા f ઉપર. વસ્તુ અહીંયા મૂકું છું f ઉપર, પણ એની માટે ઉપરનો કિસ્સો જો કે જ્યારે વસ્તુ ઇન્ફાઇનાઇટ હતી ત્યારે પ્રતિબિંબ f ઉપર મળતું હતું, પણ અહીંયા કિસ્સો ઉલટાઈ ગયો. મતલબ વસ્તુ ક્યાં પડી છે? f ઉપર પડી છે. તો તમને ખબર છે કે જો અનંત અંતરે આવતા પ્રકાશના કિરણોના કારણે જો પ્રતિબિંબ f ઉપર રચાતું તો વસ્તુ જ્યારે મારી f ઉપર પડી હોય ત્યારે પ્રતિબિંબ ક્યાં રચાશે? અનંત અંતરે રચાશે. એનાથી સેમ ઉલટું. તો પ્રતિબિંબ અંદર કેવું થશે? ઇન્ફાઇનાઇટ. હવે એની જ રીતે જો વસ્તુ ઇન્ફાઇનાઇટ ઉપર હોય તો પ્રતિબિંબ ક્યાં મળશે? f પર મળશે. હવે અનંત પરિમાણો છે એની આપણે ગણતરી કરતા નથી, પણ જો f અને p ની વચ્ચે હોય તો અહીંયા f અને o હશે. f અને o ની વચ્ચે જો વસ્તુ મારી કે અહીંયા પડી હોય, આ મારો o, જો વસ્તુ અહીંયા પડી હોય f અને o ની વચ્ચે, તો f અને o ની વચ્ચેનું પ્રતિબિંબ છે e ક્યાં રચાશે? આ વસ્તુ ખાસ નોંધી લેજો કે જ્યારે તમે વસ્તુ મૂકો છો f અને o ની વચ્ચે ત્યારે પ્રતિબિંબ છે ને એ આભાસી રચાશે. હવે તમને ખબર છે કે લેન્સ માટે આભાસી કોને કહેવાય? લેન્સ માટે આભાસી પ્રતિબિંબ કોને કહેવાય? લેન્સ માટે આભાસી પ્રતિબિંબ કહેવાય છે લેન્સની આગળ રચાતું પ્રતિબિંબ. આગળ રચાતું પ્રતિબિંબ. અને આભાસી પ્રતિબિંબ છે હંમેશા કેવા છે? ચત્તા હશે અને મોટા પ્રતિબિંબ છે. એટલે તો સિમ્પલ વસ્તુ ખબર છે ભાઈ. તો હવે એટલી નોર્મલ વસ્તુઓ છે આપણને ખબર હોવી જોઈએ કે વસ્તુને કયા કયા સ્થાને ગોઠવું, એના આધારે પ્રતિબિંબ મને કયા કયા સ્થાને મળશે અને પ્રતિબિંબનો પ્રકાર કેવો છે. રેડી ભાઈ? તો હવે આપણે આગળ વધીએ આપણા પ્રેક્ટિકલ તરફ. સેમ ઓપ્ટિકલ બેઝનો ઉપયોગ કરીને આપણે પ્રેક્ટિકલ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, મારી પાસે આ એક અનનોન ફોકલ લેન્થ, એક અજ્ઞાત કેન્દ્ર લંબાઈ ધરાવતો દ્વિબહિર્ગોળ લેન્સ છે, જે જોઈ શકો છો તમે. એની બંને સપાટીઓ છે ઉપસેલી છે. હવે આની પહેલા તો સૌથી પહેલા હું અંદાજિત કેન્દ્ર લંબાઈ શોધી લઈશ અને એની પછી હું એની એક્યુરેટ કેન્દ્ર લંબાઈ તરફ જઈશ. તો એની અંદાજિત કેન્દ્ર લંબાઈ શોધવા માટે જે આપણે મિરરની અંદર કર્યું હતું ભાઈ, એ જ વસ્તુનું ફરીથી પુનરાવર્તન કરવાનું છે કે આવા કોઈ એક લેન્સ સ્ટેન્ડની અંદર હું એને ગોઠવી દઈશ. લેન્સ સ્ટેન્ડની અંદર ગોઠવ્યા બાદ કોઈ દૂરની બારીમાંથી આવતું પ્રતિબિંબ છે એ હું આવી કોઈ એક વ્હાઇટ શીટ અથવા તો વ્હાઇટ પડદા ઉપર છે એ ઝીલીશ.
તો બારીમાંથી આવતા પ્રકાશના કિરણોને હું અહીંયા ખબર છે કેમ કે બારીમાંથી આવતા પ્રકાશના કિરણો મારા માટે અનંત અંતરેથી આવતા હશે એમ ગણાશે. તો અહીંયાથી પ્રકાશના કિરણો છે એ કેન્દ્રિત થઈ અને જે બિંદુએ એકદમ શાર્પ પ્રતિબિંબ મળશે એ પ્રતિબિંબને હું મારી ફોકલ લેન્થ જેટલું ડિસ્ટન્સ કહીશ. તો માનો કે હું આને આગળ પાછળ મૂવ કરી અને એવી રીતે શાર્પ પ્રતિબિંબ એડજસ્ટ કરું છું. માનો કે મને અત્યારે શાર્પ પ્રતિબિંબ એકદમ ક્લિયર પ્રતિબિંબ મળી ગયેલું છે. તો હવે આ પ્રતિબિંબથી લેન્સ સુધીના ડિસ્ટન્સને હું એની અંદાજિત કેન્દ્ર લંબાઈ કહીશ. તો જે સાદી સ્કેલની મદદથી હું આરામથી માપી શકું ભાઈ આ બે વચ્ચેનું ડિસ્ટન્સ જે થશે મારી અંદાજિત કેન્દ્ર લંબાઈ. તો જઈએ આપણે આપણા મેઇન એક્સપેરિમેન્ટ ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આના આ જ બહિર્ગોળ લેન્સની મારે એક્યુરેટ કેન્દ્ર લંબાઈ શોધવું છે. હવે કેમ કે તમને સારી રીતે ખબર છે કે ભાઈ આ જે લેન્સ છે એ પ્રકાશનું પરાવર્તન કરીને પ્રતિબિંબ નથી રચતું. લેન્સ છે એ પ્રકાશનું વક્રીભવન કરીને પ્રતિબિંબ રચે છે. જો અરીસાની વાત અલગ હતી, અરીસામાં પ્રતિબિંબ છે એ પ્રકાશના પરાવર્તનના કારણે મળતું, તો અહીંયા જે પ્રતિબિંબ મળશે એ પ્રકાશના વક્રીભવનના કારણે મળશે પ્રતિબિંબ. એટલે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલાં હું શું કરીશ ભાઈ કે મારા લેન્સ સ્ટેન્ડની અંદર લેન્સને એકદમ ફિક્સ કરીશ. લેન્સને હું એકદમ ફિક્સ કર્યા બાદ તમે જોઈ શકો ભાઈ કે ઓપ્ટિકલ બેચ, સૌથી પહેલાં ઓપ્ટિકલ બેચની એક કોમન વસ્તુ છે લાસ્ટ લેક્ચરની અંદર કીધી હતી, હવે ક્લિયર હોવી જોઈએ કે ઓપ્ટિકલ બેચ છે એ સંતુલનમાં હોવી જોઈએ. મતલબ કે કોઈ પાયો ઉપર કે કોઈ પાયો નીચે હોવો જોઈએ નહીં, એકદમ સંતુલન સ્થિતિમાં હોવી જોઈએ. સંતુલન સ્થિતિમાં ગોઠવ્યા બાદ તમારે કોઈ XYZ ગમે તે પોઈન્ટે તમારે તમારા મિરરને લેન્સને મૂકી દેવાનું છે. બટ યાદ રહે છોકરાઓ, અહીંયા જે લેન્સ છે ને એને ઓપ્ટિકલ બેચમાં વચ્ચે જ ક્યાંય સેટ કરો. કેમ એ તમને આગળ જતાં ખબર પડી જશે. માનો કે હું કોઈ પણ બિંદુએ સેટ કરવાની વાત છે તો હું આ અત્યારે લેન્સને માનો કે 50 સેન્ટીમીટરે એકદમ આ જે ઓપ્ટિકલ બેચ છે એના મિડલમાં સેટ કરું છું. બરોબર છે? માનો કે મેં આના મિડલની અંદર લેન્સને સેટ કરી દીધું. આ બાજુ પણ 50 સેન્ટીમીટરની લેન્થ ખાલી છે અને આ બાજુની 50 સેન્ટીમીટરની લેન્થ ખાલી છે. હવે તમારે બે પિનો લેવાની છે. આમાંથી તમારા સરળતા ખાતર કોઈ પણ એકને છે એ વસ્તુ પિન તરીકે નામ આપી દો અને કોઈ એક પિન છે એને પ્રતિબિંબ પિન તરીકે નામ આપી દો. તો માનો કે હું અત્યારે મારી આ એક પિન જે છે એ વસ્તુ પિનને હું પહેલાં લેન્સની કોઈ એક બાજુ રાખું છું. તમે ગમે તે બાજુ રાખી શકો, કેમ કે લેન્સ છે એ બંને બાજુથી દ્વિબહિર્ગોળ છે એટલે સમાન જ છે. આ બાજુ પણ રાખી શકો, આ બાજુ પણ રાખી શકો. માનો કે મેં અહીંયા રાખી છે, પણ જો હું આને કહું છું વસ્તુ પિન, એટલે ખાસ યાદ રાખજો મારા આ હાથની બાજુ રહેલી પિન જે છે એ મારી વસ્તુ પિન થઈ કહેવાશે. મતલબ અહીંયાથી જેટલા ડિસ્ટન્સ માપશું એ બધા ડિસ્ટન્સ થશે વસ્તુ અંતર. ક્લિયર? તો હવે હું પહેલાં આને કોઈ એક બિંદુએ મૂકી દઉં. કોઈ એક બિંદુએ મૂકવામાં હું તમને ખબર છે કે આની મને અંદાજિત કેન્દ્ર લંબાઈ કેટલી મળી છે? 10 સેન્ટીમીટર મળી છે. બરોબર? તો 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ મળી છે, તો એની કેન્દ્ર લંબાઈ કરતાં બમણા અંતર જેટલા અંતર મૂકવું. મતલબ તમે સમજી ગયા કે ક્યાં મૂકવાની વાત કહું છું? હું તમને 2F ઉપર મૂકવાની વાત કહું છું. તો અહીંયા 50 છે, તો અહીંયા જો હું 70 મૂકીશ તો થયો ને ગેપ 20નો. તો 20નો ગેપ થયો, તો 20 એટલે કેટલું થયું? 2F થયું કહેવાય, કેમ કે આની F કેટલી છે? 10 છે. તો માનો કે હું આને એકદમ 70 રાખી અને લાઇટ ફિટ કરું છું. જો આ જે લાઇટ ફિટ કરવાની વાત છે, લાઇટ ફિટ કરી મતલબ હલકું એવું ફિટ કરી દો, મતલબ ટાઈટ નથી કરતો, કેમ કે મારે આગળ જતાં આને થોડું ઘણું મૂવ કરવાની જરૂર પડશે. ક્લિયર? આટલું સેટઅપ થઈ જાય પછી બહુ મહત્વની વસ્તુ છે છોકરાઓ, એક બીજી પિન કે જેને હું નામ આપીશ પ્રતિબિંબ પિન. હવે આ પ્રતિબિંબ પિનને લેન્સની બીજી સાઈડ, મતલબ એક સાઈડ વસ્તુ છે, હવે બીજી સાઈડ એવી જગ્યાએ સેટ કરું. કોઈ આને ધીમેથી ખાલી અહીંયા સેટ, અહીંયા ટાઈટ નથી કરતો, આને ખાલી ધીમું સ્લાઇડ જ રાખું છું. હવે હું શું કરીશ કે આ બાજુથી, કઈ બાજુથી? પ્રતિબિંબ પિન બાજુથી, વસ્તુ પિન બાજુથી નહીં, વસ્તુને તમે ફિક્સ કરી નાખી છે. પ્રતિબિંબ પિન બાજુથી હું પ્રતિબિંબ જોવાની કોશિશ કરીશ. હવે એમાં થશે શું તમે જુઓ. આ જે છે એ મારી વસ્તુ છે. હવે આ જે વસ્તુ છે એનું ઉલટું પ્રતિબિંબ આ બાજુ ક્યાંક રચાતું છે, કેમ કે લેન્સની અંદર આપણે હમણાં આકૃતિની મદદથી જોયું કે આ જે વસ્તુ છે એનું ઉલટું પ્રતિબિંબ છે અહીંયા કંઈક રચાતું છે. તો આનું જે ઉલટું પ્રતિબિંબ રચાય છે એ પ્રતિબિંબ મારે આ પિનની મદદથી ઝીલવાનું છે. એટલા માટે હું કોઈ એક આંખ બંધ કરી અને આ બાજુથી ઈ પિનના ઉલટા પ્રતિબિંબને જ્યાં સુધી એક્યુરેટ ન મળે ત્યાં સુધી હું મેળવવાની અને આગળ પાછળ મૂવ કરીશ. હવે મૂવ કર્યા બાદ પણ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે છોકરાઓ, અહીંયા ખાસ મહત્વની વસ્તુ શું છે?
દ્રષ્ટિ સ્થાનભેદ દૂર થવો, દ્રષ્ટિ સ્થાનભેદ દૂર થવો મતલબ કે એક વખત પિન અણીથી અણી મળી ગઈ પછી જ્યારે હું એને લેફ્ટ સાઈડથી જોઉં કે રાઈટ સાઈડથી જોઉં, જ્યારે હું મૂવ થયો ત્યારે પિન છે અને વસ્તુ છે બંને એક સાથે મૂવ થવી જોઈએ, જેને શું કહેવાશે? દ્રષ્ટિ સ્થાનભેદ દૂર કર્યો. તો માનો કે હું એની દ્રષ્ટિ સ્થાનભેદ દૂર કરવા માટે આ પિનને આ નોબની મદદથી લેફ્ટ કે રાઈટ મૂવ કરીશ. તો લેફ્ટ કે રાઈટ મૂવ કરવા માટે હું એને આ રીતે મૂવ કરું છું. ત્યારે માનો કે હવે મારું પ્રતિબિંબ છે એ એકદમ ક્લિયર થઈ ગયું છે. એના માટે થોડું કદાચ મારે સ્લાઇડલી આગળ પાછળ ખસેડવાની જરૂર પડે તો તમે ખસેડી શકો જ્યારે એની એકદમ અણીથી અણી મેચ થઈ જાય. તો હવે આપણું પ્રતિબિંબ છે એ એકદમ સેટ છે. જોઈ લઈએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે આપણું પ્રતિબિંબ છે એ આપણને એક્યુરેટ મળી ગયું છે કે નહીં. તો જો એઝ યુ કેન સી કે આપણું જે પિનનું પ્રતિબિંબ છે એ એકદમ ઉલટું અને અણીથી અણી મેચ થતું હોય એવું પ્રતિબિંબ છે આપણે જોઈ શકીએ છીએ. અને હવે રહી વાત દ્રષ્ટિ સ્થાનભેદની, તો દ્રષ્ટિ સ્થાનભેદ માટે પણ તમે જુઓ તો જ્યારે લેફ્ટ કે રાઈટ આપણે મૂવ થઈએ છીએ તો પ્રતિબિંબ છે એ પણ એક સાથે લેફ્ટ કે રાઈટ મૂવ થાય છે. મતલબ કે અહીંયા દ્રષ્ટિ સ્થાનભેદ પણ ખૂબ સારી રીતે દૂર થઈ ચૂક્યો છે. ઓકે, તો હવે આપણે અરીસો, લેન્સ અને વસ્તુપિન અને પ્રતિબિંબ પિન ક્યાં પડેલા છે એ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જોઈ લઈએ કે આપણા વસ્તુનું સ્થાન. હવે મેં તમને કીધું હતું એની જેમ કે આ શું છે? વસ્તુપિન છે, આ છે એ લેન્સ છે અને આ જે છે એ મારી પ્રતિબિંબ પિન છે. તો સૌથી પહેલાં હું લેન્સ ક્યાં પડેલો છે એક્ઝેક્ટ એ લેન્સનું સ્થાન જાણું ભાઈ. તો જે મેં એક્ઝેક્ટ તમને કીધેલું હતું એની જેમ કે લેન્સને મેં ક્યાં ગોઠવેલો છે ભાઈ? એકદમ 50 સેન્ટીમીટરે ગોઠવેલો છે, જે તમે સારી રીતે હવે જોઈ શકો છો. તો આ થયું લેન્સનું સ્થાન, જે કહ્યું છે એક્ઝેક્ટ 50 સેન્ટીમીટર. હવે હું વાત કરું વસ્તુપિનની. તો વસ્તુપિન છે એ ક્યાં મૂકેલી છે? જે ભાઈ મેં કીધું હતું એની જેમ આપણે એને એપ્રોક્સિમેટલી ક્યાં સેટ કરી હતી? 70 સેન્ટીમીટરે. તો તમે જોઈ શકો છો કે આપણી વસ્તુપિન છે એ ક્યાં પડી છે? એક્ઝેક્ટ 70 સેન્ટીમીટર ઉપર. હવે એને અકોર્ડિંગ આપણી પ્રતિબિંબ પિન જે છે એ ક્યાં પડેલી છે એ જોઈએ આપણે. આ જે છે એ મારી પ્રતિબિંબ પિન છે ભાઈ. તો પ્રતિબિંબ પિનનું એક્યુરેટ રીડિંગ છે એ આપણે જોવાની કોશિશ કરીએ તો આપણને ખબર પડે ભાઈ કે પ્રતિબિંબ પિન જે છે એ 25, તમે આમ એપ્રોક્સિમેટલી ગણો તો 24.5 સમથિંગ એ પડેલી છે, જે તમે આરામથી જોઈ શકો. તો 24.5 જે છે અને બાકીના બધા જ અંતરો છે એ હવે આપણે સારી રીતે જોઈ ગયા. ઓકે ભાઈ. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયાથી આટલું ડિસ્ટન્સ, જેને આપણે વસ્તુ અંતર યુ કીધું, અને અહીંયાથી આટલું ડિસ્ટન્સ છે એ પ્રતિબિંબ અંતર વી થશે. હવે શું કરવાનું છે તમારે? ફરીથી આ જે પિન, જે પ્રતિબિંબ પિન પી છે એને મેં કાઢી દીધી અને આ વસ્તુ પિનને હું થોડીક આગળ કે પાછળ મૂવ કરું. બરાબર છે? માનો કે મેં એપ્રોક્સિમેટલી એને આગળ લીધી. તો હવે ફરીથી પાછી એક પ્રતિબિંબ પિન મોકલી, કેમ કે મારું અહીંયા શું થયું? જો ભાઈ વસ્તુ અંતર ચેન્જ થયું. વસ્તુ અંતર ચેન્જ થશે તો એને અકોર્ડિંગ પ્રતિબિંબ અંતર પણ ચેન્જ થશે. તો જુદા જુદા વસ્તુ અંતર લઈ અને એને અકોર્ડિંગ પ્રતિબિંબ અંતર શું આવે છે એ તમારે વારંવાર આ વસ્તુનું રિવિઝન, પુનરાવર્તન છે એ કરવાનું છે. હવે એ પુનરાવર્તનની અંદર એક કોમન વાત તમને ખબર છે કે જો 70 ઉપર રાખ્યું હતું તો મને આ બાજુ છે એ કંઈક એટલા સમથિંગ મળ્યું. હવે જો હું વસ્તુને 70 થી દૂર લઈ જઈશ, મતલબ 2f કરતાં દૂર, તો મારી પ્રતિબિંબ પિન છે ને અહીં નજીક આવશે. કેમ કે વસ્તુ 2f થી દૂર, તો પ્રતિબિંબ ક્યાં રચાશે? f અને 2f ની વચ્ચે. સિમ્પલ વસ્તુ છે. પણ માનો કે 70 ની બદલે હું આ વસ્તુને છે એ નજીક લાવ્યો, મતલબ f અને 2f ની વચ્ચે લાવ્યો, તો મારી પ્રતિબિંબ પિન ક્યાં શિફ્ટ કરવી પડશે? પાછળ શિફ્ટ કરવી પડશે. એટલી કોમન વસ્તુઓ જે છે આપણને ખબર હોવી જોઈએ. તો આપણી કેન્દ્ર લંબાઈ જે છે એ આની કોન્સ્ટન્ટ રહેશે. સિમ્પલ ભાઈ. તો એટલી વસ્તુ ખબર પડી ગયા બાદ હવે આપણે અવલોકન કોષ્ટક તરફ જવાનું છે. પણ ખાસ છોકરાઓ યાદ રાખવું કે અવલોકન કોષ્ટક છે એ ગોખવાની વસ્તુ નથી. તમારે અવલોકન કોષ્ટક જે છે એ ખાસ પ્રેક્ટિકલી મેથડથી યાદ રાખવાનું છે. ફોર એક્ઝામ્પલ, આનું અવલોકન કોષ્ટક કેમ યાદ રહી છે? જો સૌથી પહેલાં તો તમારું માનો કે અહીંયા ફાઇનલ ઇમેજ મળી ગઈ છે, અત્યારે હું એવું એપ્રોક્સિમેટલી ધારી દઉં. તમારી પહેલી કોલમ આવશે ક્રમની, બીજી કોલમ આવશે લેન્સનું સ્થાન, ત્રીજી કોલમ આવશે વસ્તુ પિનનું સ્થાન, ચોથી કોલમ આવશે પ્રતિબિંબ પિનનું સ્થાન. જો લેન્સના પિનના સ્થાનને A કહી દો,
વસ્તુ પિનના સ્થાનને બી કહી દો અને પ્રતિબિંબ પિનના સ્થાનને સી કહી દો, તો તમને કેટલી કોલમ મળી ગઈ? જો ક્રમ, વસ્તુ પિન એ, લેન્સ એ, વસ્તુ પિન બી અને પ્રતિબિંબ પિન સી. 3 કોલમ, તમારી 4 કોલમમાં તો ક્લિયર થઈ ગઈ. હવે તમારે વસ્તુ અંતર જોતું હોય તો વસ્તુ અંતર કોની કોની વચ્ચેનું છે? એ અને બી ની વચ્ચેનું છે. તો તમે b - a કરશો તો વસ્તુ અંતર u મળશે. તો તમે એક કોલમ એવી પણ બનાવશો કે u = b - a, એટલે શું મળ્યું? વસ્તુ અંતર u. તો એ એક કોલમ થઈ ગઈ. પછી શું કરશો? પ્રતિબિંબ અંતર મેળવવું છે. પ્રતિબિંબ અંતર v મેળવવા માટે શું કરશો? તો કે ભાઈ a અને c વચ્ચેનું ડિસ્ટન્સ. તો a અને c વચ્ચેનું ડિસ્ટન્સ મતલબ a - c. તો a - c એટલે શું થશે? પ્રતિબિંબ અંતર v. મળી ગઈ કોલમ u મળી ગયું, v મળી ગયું. હવે એક ફાઇનલ કોલમ બનાવી નાખો f ની. 1/f = 1/u - 1/v. આરામથી લેન્સના સમીકરણો પરથી તો આખો અવલોકન કોષ્ટક છે ને તમને યાદ રહી જાય. પણ મેં કીધું એની જેમ પહેલા ખબર હોવી જોઈએ કે હાઉ ટુ પરફોર્મ, તો એની ઉપરથી અવલોકન કોષ્ટક યાદ રાખવું ખૂબ ઈઝી થઈ જાય. પહેલા મેં શું કર્યું? લેન્સ ગોઠવ્યું તો પહેલી કોલમ આવશે લેન્સનું ઓપરેન્સ અથવા તો લેન્સનું સ્થાન. પછી હું ગોઠવ્યું વસ્તુ પિન, તો કે બીજી કોલમ આવશે વસ્તુ પિનનું સ્થાન. ત્રીજી તો કે મેં પ્રતિબિંબ સેટ કર્યું તો ત્રીજી વસ્તુમાં આવશે પ્રતિબિંબ પિનનું સ્થાન. પછી તો કે મને ખબર છે કે આ બેના ડિસ્ટન્સને વસ્તુ અંતર u કહેવામાં આવશે, તો વસ્તુ અંતર u ની એક કોલમ. પછી આ બે વચ્ચેના ડિસ્ટન્સને પ્રતિબિંબ અંતર કહેવામાં આવશે, તો પ્રતિબિંબ અંતર v ની કોલમ. હવે u મળી ગયું છે, v મળી ગયું છે, તો સિમ્પલ f ની એક કોલમ બનાવી નાખો. તમારા એનસીઈઆરટી ની અંદર ઇન્ડેક્સ સુધારો ખૂબ આપેલો છે, પણ આપણે એની અંદર અત્યારે એટલા માટે નથી પડવાનું કેમ કે ભાઈ ઈ જ્યારે તમે એક્ચ્યુઅલમાં લેબની અંદર આવશો ને ત્યારે તમને ઇન્ડેક્સ સુધારો ખબર પડશે. કેમ કે ઇન્ડેક્સ સુધારો છે ને એ 0.234 સમથિંગનો હશે, બરોબર? તો ઈ 0.234 સમથિંગનો છે સુધારો છે, એ હું તમને અહીંયા આઈ થિંક સરખી રીતે નહીં બતાવી શકું, બરોબર? ઈ તમે રિયલમાં જુઓ તો જ તમને વધારે મજા આવશે. ક્લિયર ભાઈ? તો આપણે સુધારાની કોલમોને અત્યારે આપણે ધ્યાનમાં લેતા નથી, એની સિવાયનું અવલોકન કોટો છે આપણે જોઈ લઈએ. છોકરાઓ, આપણે અવલોકન કોષ્ટકની અંદર જે અવલોકનો નોંધ્યા એ વસ્તુની આપણે ચર્ચા કરી લઈએ. સૌથી પહેલા તો આપણે મેળવી હતી અંદાજિત કેન્દ્ર લંબાઈ, જે મને એપ્રોક્સિમેટલી 10 સેન્ટીમીટર આસપાસની મળતી હતી, બરોબર છે? હવે એ 10 સેન્ટીમીટરની અંદાજિત કેન્દ્ર લંબાઈ મળ્યા બાદ સૌથી પહેલા મેં માનો કે પહેલું રીડિંગ લીધું ત્યારે લેન્સનું સ્થાન જે છે એ આપણે ગોઠવ્યું હતું. મેં શું કીધું હતું? લેન્સને આપણે એક્ઝેક્ટ ક્યાં મૂક્યો હતો? 50 સેન્ટીમીટર. અને પછી લેન્સને આપણે લગભગ ડિસ્ટર્બ કરવાનો છે જ નહીં, એટલા માટે આ લેન્સનું સ્થાન છે ને એ 50 સેન્ટીમીટર આપણે ફિક્સ રાખશું, બરાબર? પછી વસ્તુ પિનનું સ્થાન છે મેં કીધું હતું આપણે 2f જેટલા ડિસ્ટન્સે મૂક્યું હતું. તો f આપણે 10 આવતી હતી, તો 50 થી 2f જેટલું ડિસ્ટન્સ મતલબ 50 થી 20 વધારે એટલે કેટલા આપણે એપ્રોક્સિમેટલી 70 સેન્ટીમીટર રાખ્યું હતું ભાઈ. અને એને અકોર્ડિંગ છે પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબ મને મળતું હતું કંઈક 24 સેન્ટીમીટર આસપાસનું. જો ભાઈ આ આંકડાઓ ઉપર અત્યારે તમારે જવાનું છે અને સૌથી પહેલા મેં મહત્વની વસ્તુ મૂકી દીધી કે પ્રેક્ટિકલ હાઉ ટુ પરફોર્મ એ આપણને ખબર હોવી જોઈએ, અને એ પ્રેક્ટિકલ ઉપરથી અવલોકન કોષ્ટક જે છે એ ગોખવાનું નથી, એની પદ્ધતિ ઉપરથી યાદ રાખવાનું છે કે એ અવલોકન કોષ્ટક કેવી રીતે ક્રમમાં આવશે. તો ચલો માનો કે અત્યારે તમને આ મળી ગયું છે 24, તો વસ્તુ અંતર u બરાબર કોની વચ્ચેનું? a અને b વચ્ચેનું ડિસ્ટન્સ થશે. તો a અને b વચ્ચેનું વસ્તુ અંતર કેટલું થયું કહેવાશે? 20 સેન્ટીમીટર થયું કહેવાશે. અને એવી જ રીતે પ્રતિબિંબ અંતર v કોની વચ્ચેનું? a અને c વચ્ચેનું ડિસ્ટન્સ થયું કહેવાશે. તો a અને c વચ્ચેનું ડિસ્ટન્સ છે લગભગ બરાબર કેટલું મળશે? 26 મળી ગયું. તો u મળી ગયું છે, v મળી ગયું છે, તો હવે તમને 1/u મળી જાય સમથિંગ કંઈક, 1/v પણ મળી જાય સમથિંગ કંઈક, એને અકોર્ડિંગ તમને એની કેન્દ્ર લંબાઈ મળી જાય. હવે આ જે સુધારાનું મૂલ્ય છે એ મેં કીધું એની જેમ આના કરતા પ્લસ ઓર માઈનસ 0.5 મોર ધેન 0.5 સમથિંગ આવશે. પણ મેં કીધું એની જેમ સુધારો છે એ આપણે અત્યારે અહીંયા વિડીયોની મદદથી જોઈ શકશું નહીં. સુધારો આપણે એક્યુરેટમાં કેલ્ક્યુલેટ કરતા શીખવો પડે, બરોબર? એટલા માટે અત્યારે આપણે સુધારાની કોલમની વિશે બહુ ચર્ચા નહીં કરીએ. પછી આપણે શું કર્યું હતું ભાઈ? લેન્સને તો એઝ ઇટ ઇઝ ફિક્સ જ રાખ્યું હતું. વસ્તુનું સ્થાન મેં શું કીધું? 2f થી એક વખત દૂર લઈ જાઓ. 2f થી દૂર વાળા બે ત્રણ રીડિંગ લો. પછી બે ત્રણ રીડિંગ કેવા લેવાના? f અને 2f વાળા લેવાના. તો માનો કે અત્યારે હું અહીંયા 75 ગોઠવું છું, તો વસ્તુ 75 ગોઠવી છે, તો એને અકોર્ડિંગ જે c મળે તે એને અકોર્ડિંગ u મળશે, v મળશે, 1/u 1/v અને f મળતું જશે. બસ સેમ સિમ્પલ એ જ રીતે પાછું લેન્સ તો ફિક્સ છે 75 ની બદલે 80 રાખો.
તો તમને પાછું f અને 2f વચ્ચે કંઈક આવી રીતે બધી વસ્તુનું પ્રતિબિંબ ને બધી વસ્તુ તમને મળશે. પણ હવે પાછા બીજા બે રીડિંગ એવા આવ્યા, બીજા બે રીડિંગ એવા આવ્યો કે વસ્તુ ક્યાં મૂકો છો, f અને 2f ની વચ્ચે. મતલબ f અને 2f ની વચ્ચે માનો કે હું 65 એ મૂકું છું. થશે ને 65 એટલે f અને 2f ની વચ્ચે, કેમ કે f એટલે 0 આપણું 50, 2f એટલે 70, તો f અને 2f ની વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું રહેશે 65. તો એને અકોર્ડિંગ જે c મળે, વસ્તુ અંતર મળે, પ્રતિબિંબ અંતર 1/v 1/u અને f જે મળે તે આપણે નોંધતા જઈએ. પાછું એક રીડિંગ જે એવું લઈએ કે પાછું f અને 2f ની વચ્ચેનું કોઈ 60 ડિસ્ટન્સ લઈ લઈએ. પણ જુઓ તમે એક વસ્તુ નોંધો કે 60 ડિસ્ટન્સ છે ને એ f કેવી કહેવાય છે. એટલે આ ડિસ્ટન્સ છે ને એ 60 કરતા કંઈક ઓછું રાખવું પડશે. એટલે માનો કે હું કંઈક 62 સમથિંગ રાખું, કેમ કે 60 એટલે તો f એટલે પ્રતિબિંબ ક્યાં મળી જાય, અનંત અંતરે મળી જાય. જુઓ બરોબર છે, એટલે અનંત અંતરનું પ્રતિબિંબ છે એ પાછા આપણે નોંધીશું નહીં. તો આ તો થઈ ગઈ વાત ભાઈ તમારા ડેટાબેઝ અને પ્રેક્ટિકલી માહિતીની વાત થઈ કે આની મદદથી તમે આરામથી કેન્દ્ર લંબાઈ f છે એ શોધી શકો. જરૂરી નથી કે તમે આ જ પ્રમાણેના ડેટા રાખો, બરોબર છે. ડેટા જે છે એ તમે તમારી રીતે તમને જે મોજ આવે એ રાખી શકો. ક્લિયર? તો આજે આપણે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ બાય પ્રેક્ટિકલી જોઈ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આવા જ કોઈ એક અવલોકન કોષ્ટક અને એના આલેખ ઉપરથી કોઈ અનનોન કેન્દ્ર લંબાઈ કઈ રીતે શોધી શકાય એની ચર્ચાઓ કરશું. ઓકે ભાઈ, તો મળીએ નેક્સ્ટ પ્રેક્ટિકલની અંદર.